ચૈતર વસાવા કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ચૈતર વસાવાને આજે જામીન મળે છે કે કેમ, એટલે સ્ટે મળે છે કે કેમ, એના ઉપર બધાની નજર રહેવાની છે. આજે વકીલોની ટીમ જે છે ચૈતર વસાવા માટે, ચૈતર વસાવા સહિત બીજા 2 આરોપી જે છે એમના માટે જામીનની અરજી કરેલી હતી, જેની સુનાવણી આજે હાઈકોર્ટમાં થવાની છે. 11 વાગ્યાનો સમય છે અને એમને કયા પ્રકારની દલીલ અને બીજા 2 આરોપી છે એમનો શું ગુનો હતો, એટલે કે ચૈતર વસાવા ઉપર જે ગુનો લાગેલો હતો એ સેમ જ આ બંને આરોપીઓ પર, એટલે બધી જ કલમો સેમ હતી. હવે આ ત્રણેય લોકોને આજે જામીન મળે છે કે કેમ, એટલે આજે સુનાવણી થશે. એના પછી કોર્ટ ક્યારે ઓર્ડર આપે છે. ચૈતર વસાવાના વકીલ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. વાતચીત કરીને સમજ્યું છે કે કેસ કેટલો મજબૂત એમને લાગે છે. જો હાઈકોર્ટમાંથી જામીન નથી મળતી તો પછી આગળના પગલાં એમના શું રહેશે. ચૈતર વસાવાના વકીલનું એવું કહેવું છે કે અમને એવો વિશ્વાસ છે કે અમને આજે ન્યાય મળશે અને ચૈતર વસાવાને આજે જામીન મળી જશે. જો જામીન મળે છે તો જેલ મુક્ત કેવી રીતના થશે. બીજા 2 લોકો જે ચૈતર વસાવા સાથે આજે એમના માટે પણ જામીનની સુનાવણી થવાની છે, એ 2 લોકોનો ગુનો શું છે, વિસ્તારથી આખી વાતચીત સાંભળો. એડવોકેટ પુનિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. પુનિતભાઈ, આજે ચૈતર વસાવાની જામીન માટે સુનાવણી થવાની છે હાઈકોર્ટમાં. પહેલા તો કેટલા લોકોના જામીન માટે, સ્ટે માટે અરજી કરવામાં આવી છે? આજની સુનાવણી કેટલા વાગે છે અને કોણ વકીલ છે? આજે 11 વાગ્યા કોર્ટમાં શરૂ થશે, કારણ કે સેપરેટ બોર્ડમાં જ મૂકવામાં આવી છે મેટર, એટલે 11 વાગ્યાથી ચાલુ થઈ શકે. ચેતરભાઈની છે અને એ સિવાય 2 જણ છે, જે જીતેન્દ્રભાઈ અને રિકેશભાઈ. એટલે 6 જણની ઓલરેડી થઈ ગઈ છે જામીન, એ આપણે ખબર જ છે. અને 3 જણની આજે હિયરિંગ આગળ ચાલશે. અને ચૈતર વસાવા સિવાય જે બીજા 2 લોકો છે જેના જામીન માટે અરજી કરવામાં આવી છે, એ 2 લોકોનો ગુનો શું છે? કારણ કે અત્યાર સુધીમાં જેની જામીન થઈ છે એ બધામાં કોર્ટે એવું કહ્યું છે કે એ સીધા ગુનેગાર નથી, એટલે એમને જામીન પાત્ર છે ને એટલે જામીન મળી છે. આ બીજા 2 લોકોનો શું ગુનો છે ને એમનો શું રોલ છે? એમાં જે જીતેન્દ્રભાઈ છે એમની સામે એલિગેશન એવા છે કે એ એમના ચેતરભાઈના પીએ છે અને બીજા દિવસે એમને કોલ કરીને ફરિયાદીને ત્યાં બોલાયા હતા પીઠા ગ્રાઉન્ડ ઉપર, અને ત્યાં પેમેન્ટ એમને કર્યું હતું. એટલે એમની સામે તો બીજા દિવસના એલિગેશન છે. અને રિકેશભાઈની હાજરી જે પહેલા દિવસના ઇવેન્ટમાં બતાવવામાં આવી છે, જ્યારે એલેજલી ફાયરિંગ ઇન્સિડન્ટ થયું હતું, પણ તેના વિશે કોઈ પણ ફોરેન્સિક કે બીજા કઈ પુરાવા નથી. એટલે રોલ તો બંનેના 3 જણના સેપરેટ જ છે આમાં પણ. કેટલા વકીલોની ટીમ છે આજના જામીન અને આજની સુનાવણી માટે? કોને ફાઇલ કર્યું હતું ને આ જામીન માટે ક્યારે અરજી ફાઇલ કરવામાં આવી? અર્જુન જોશી એડવોકેટ ઓન રેકોર્ડ છે ચેતરભાઈ માટે. હું જીતેન્દ્રભાઈ માટે છું, અને ઈસા હકીમ છે રિકેશભાઈ માટે છે ઓન રેકોર્ડ. ચેતરભાઈ માટે આજે સૈયદ સાહેબ આર્ગ્યુ કરવાના છે, જેમને પહેલા પણ આર્ગ્યુ કરી હતી મેટર. અને પુનિતભાઈ, જો આજે આ લોકોને જામીન નથી મળતી, ચૈતર વસાવાને જામીન નથી મળતી, તો ફર્ધર કાર્યવાહી શું હોય? આગળ શું કરવાનું હોય છે? કેસની જે ફેક્ટ છે એ મુજબ જોઈએ તો એવું જામીન ના મળે એના આમ તો ઓછા છે ચાન્સીસ. બાકી તો સાહેબ ઇન્ડિવિજ્યુઅલી રોલ જોઈએ તો ચેતરભાઈમાં સરકાર સ્ટ્રોંગલી આર્ગ્યુ કરશે એ અમને, કારણ કે ગઈ વખતે પણ જયારે હિયરિંગ થઈ હતી તો સરકારે કીધું હતું કે એમના આર્ગ્યુમેન્ટ એમને ચેતરભાઈના કેસમાં રિઝર્વ રાખ્યા છે. એટલે તો આગળની સિચ્યુએશન તો પછી એના પછી સુપ્રીમ કોર્ટ જ હોય છે. પણ આજે અમે હોપફુલ છીએ કે ન્યાય મળશે અમને, અહીંથી જ હાઈકોર્ટથી જ મળશે. એટલે તમને એવું લાગે છે કે ચૈતર વસાવા આજે જેલ મુક્ત થઈ જશે? બેન, આજે હિયરિંગ થશે. હવે હિયરિંગ કેટલી લાંબી ચાલે છે એની ઉપર છે, એટલે દિવસમાં કહી શકાય કયા દિવસે થશે. પણ હા, જો હિયરિંગ આગળ ચાલુ થશે આજે અને કન્ક્લુડ થશે, કોર્ટ પણ ઓર્ડર માટે ટાઈમ લે છે, એટલે એની ડેટ અત્યારથી ના કહી શકાય કે આજે બુક થશે કે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ પુનિતભાઈ, તમે જોડાયા એ બદલ.